નમસ્કાર મિત્રો, કપિલ ભટ્ટ 26 જાન્યુઆરી ના બધાને વંદે માતરમ, ભારત માતા કી જય. સ્વતંત્રતા પર્વ, પ્રજાસત્તાક પર્વ બધા ઉજવીએ છીએ, પણ ક્યાંક સ્વતંત્રતા અને પ્રજાસત્તાક દિવસોનું મૂલ્યાંકન નવી પેઢી કંઈક અલગ કરી રહી છે, જે સ્વચ્છંદતા તરફ જઈ રહી છે. તો આજના દિવસે એવો સંદેશ એક દેવાની ઈચ્છા થાય કે યુવા પેઢી જે અત્યારે 20-22 વર્ષના છોકરા છોકરીઓ જે ભણે છે, જેને સ્કૂલ કોલેજમાં કે કોઈ પણ જગ્યાએ દેશ વિશે, પરિવાર વિશે નું જ્ઞાન દેવું જરૂરી છે. કારણ કે અત્યારની યુવા પેઢીનો સૌથી મોટો પ્રશ્ન થઈ ગયો કે અસત્ય બોલતી થઈ ગઈ છે, ખોટું બોલે છે. વાત વાતમાં એમના માતા પિતા સાથે ખોટું બોલે છે. વાત વાતમાં એ એમના શિક્ષક, એમના ગુરુને પણ અસત્ય કહી દે છે. શું કામ? તો કે સોશિયલ મીડિયા સૌથી મોટું એક દૂષણ પણ હોઈ શકે. જે લોકો સારો ઉપયોગ કરે છે તો એનાથી આગળ વધાય જ છે અને એમાં શીખવા મળે જ છે. કમ્પ્યુટરની શોધ જ્યારથી થઈ ત્યારથી લઈને આજ સુધી આઈટી ક્ષેત્રની અંદર ખૂબ પ્રગતિ થઈ છે અને દેશ પણ પ્રગતિ કરી રહ્યો છે એ બાબતમાં, પણ એ પોઝિટિવ થિંકિંગ સાથે, નહીં કે ઇન્સ્ટાગ્રામ, મેસેન્જર, રીલ્સ. કારણ કે એક રીલ્સ તમારા માટે એટલી મહત્ત્વની છે કે એના માટે તમે તમારા પરિવારને ખોઈ દો છો. એક તમારા મિત્રનો મેસેજ એટલો તમારા માટે મહત્ત્વનો છે કે તે તમારા માતા પિતાને જવાબ દેતા નથી તમે. તો વિચારો કે આજની પેઢી ક્યાં જઈને ઉપસે. માતા પિતા એના બાળકોને ભણવા માટે હોસ્ટેલમાં એ કોઈ બીજી જગ્યાએ મૂકે છે અને છોકરા છોકરીઓ શું છે એનો સદુપયોગ કરે છે ખરા? એ પણ વિચારવા જેવી બાબત છે મિત્રો. અને બહુ નરું સત્ય છે આ. બહુ નજદીકથી હું જોઉં છું. અહીંયા જ્યારે હું કોલેજોમાં જતો હોઉં છું ત્યારે મને વિચિત્રતા લાગે કે શિક્ષકની કોઈ હવે ગરિમા જ નથી અને માતા પિતા માટે એટલું અસત્ય બોલી દે કે સહજ છે. શું કામ? તો કે મિત્ર સાથે ફરવા જવું છે, ફ્રેન્ડ સાથે ફરવા જવું છે, બહારની દુનિયામાં મસ્ત રહેવું છે, જેના પરિણામ એમને ખ્યાલ નથી હોતો. અને આજે આપણે જોઈએ છીએ કે ઘણા બધા અઘટિત કિસ્સાઓ ઘટી રહ્યા છે. તો કેમ આપણે એવું ના કરી શકીએ કે સોશિયલ મીડિયાનો સાચો ઉપયોગ કરીએ? આપણા માતા પિતાને તો એટલીસ્ટ લોયલ રહીએ. તમે ક્યારેક તમારી જાતને પૂછજો કે તમે તમારી જાત સાથે લોયલ છો? તમે ખરેખર ક્યાંય લોયાલિટી સાથે રહ્યો છો ખરા? તમે તમારા બધા જ મિત્ર સાથે લોયલ છો? માતા પિતા સાથે તો નથી જ. તમે એ તો ફેક્ટ જ છે. કારણ કે તમે કોઈ છોકરો છોકરી એવું કહી દે મને એકવાર કે હા અમે બધું જ માતા પિતાના સત્ય કહીએ છીએ, તો આપણે જોઈએ. કારણ કે ક્યાંક ને ક્યાંક અસત્ય છુપાયેલું છે, જેને કારણે માતા પિતાનો વિશ્વાસ તૂટે છે. તમારી પાછળ ખૂબ ખર્ચાઓ કરે છે. આજે ખૂબ બોર્ડની એક્ઝામો માટે તમને માની લો 10થમાં હો, 12થમાં હો, કોલેજમાં હો, ડિગ્રીમાં હો, માતા પિતા તમારી પાછળ બધું જ કરી અને બધું જ એનું સપનાઓ અને બધા જ કાર્યો પૂરા કરવા પાછળ તમારા કામ માટે એ બધું ન્યોછાવર કરે છે. અને બદલામાં શું આપીએ છીએ? તો સ્વતંત્રતા એ સ્વચ્છંદતામાં પરિણિત થઈ રહી છે. બીજું એ છે કે પરિવારની ભાવના નથી રહી. લોકો સારા હોદ્દા ઉપર હોય, ખૂબ પૈસા કમાતા હોય, ગાડી હોય, બંગલા હોય, પણ ક્યાંક ને ક્યાંક ઉણપ રાખી દે છે, રહી જાય છે.
કદાચ ન ઈચ્છતા હોવા છતાં પણ રહી જતી હોય છે, તો કે આપણે માતા પિતાને પણ ભૂલી જઈએ છીએ. આપણી પ્રગતિની દોડમાં જેણે આપણી પાછળ આખું જીવન ખર્ચી નાખ્યું એ મા અને બાપ ને પણ આપણે ભૂલી જઈએ છીએ. સહજ આપણે એક કોલ કરવાનું પણ રહી જાય છે. શું કામ? તો કે આંધળી દોડ છે, વસ્તુ પાછળનું, સત્તા પાછળનું, પૈસા પાછળનું. જરૂર છે, જરૂરી છે, કામનું છે, મહત્વનું છે, પણ એટલું પણ નહીં કે તમારા પોતાથી તમે દૂર થઈ જાઓ. એને કારણે જ બાળકો ઉપર ક્યાંક ને ક્યાંક વિપરીત અસર આવે છે કે એમના પરિવારના સભ્યોથી એ બાળકો દૂર થતા જાય છે અને એમના મિત્રોમાં પ્રેમ હૂંફ ગોતવા જાય છે અને પરિણામ એ અસત્ય બોલતા થઈ જાય છે. ક્યાંક ને ક્યાંક એ જ વસ્તુ તમારી બનાવેલી, તમારી કરેલી જ સામે તમારી આવે છે. અને જ્યારે આપણને એવું લાગતું હોય છે કે આવું શું કામ, ત્યારે મનોમંથન કરી લેવું જોઈએ કે ક્યાંક ઘરથી જ શરૂઆત ના થઈ હોય. અત્યારની પેઢી માટે એ બહુ મહત્વનું છે કે માતા પિતા સાથે શેર કરો. નાના ભાઈ અથવા તો પરિવારના કોઈ સારા સભ્યો છે પરિવારમાં બધાય, એ તો સવાલ જ નથી. તો પરિવારના કોઈ એક સભ્ય સાથે શેર કરો બધું. બહારની દુનિયાની જરૂર નહીં પડે મિત્રો, બહારના લોકોની જરૂર નહીં પડે. સોશિયલ મીડિયાથી તમારા બાળકોને એટલે આગા રાખો કે એની ઉપર માનસિક અસર થાય છે, જેથી કરીને આત્મહત્યાના કેસ વધે છે. એને ભણવા માટે પ્રેશર ના કરો, એને સમજાવો કે બેટા ભણવું જરૂરી શું કામ છે. પ્રેક્ટિકલ જ્ઞાન આપો, ક્યાંક ને ક્યાંક સફળ થઈ જાય. પ્રેક્ટિકલ પણ એટલું જ જરૂરી છે મિત્રો. 22 વર્ષના અનુભવ ટીચિંગમાં પછી શૈક્ષણિક ક્ષેત્રે ઘણા એવા લોકો છે કે જેની સાથે રહી અને ઘણું બધું શીખવા મળ્યું છે. પણ ત્યારે અમે એવું કહેતા બાળકોને કે બેટા આમ ના કરવું જોઈએ, કે દીકરા આમ ના કરવું જોઈએ, તો એ શિક્ષકની વાત વિદ્યાર્થી ખૂબ સહર્ષ જણાવી લેતા, વધાવી લેતા. અને એ વાતનું આજે અમને લોકોને ગર્વ છે. તો અત્યારના માતા પિતા અને બાળકોને વિનંતી કે સોશિયલ મીડિયા એટલું બધું તમારી ઉપર હાવી ન થવા દો કે તમારા પેરેન્ટ્સથી તમે દૂર થઈ જાઓ. સોશિયલ મીડિયાને એટલો બધો પ્રેમ ના કરો કે તમે ઘરમાં અસત્ય બોલતા થઈ જાઓ. પરિવારના વડીલોને વિનંતી કે બાળકોની બાબતમાં ધ્યાન રહે, કાળજી લે અને પોતાના માતા પિતા સાથે કનેક્ટ રહે. કારણ કે પરિવારની ભાવના, પરિવારનો પ્રેમ જ્યારે એક હોય, ભલે અલગ અલગ ઘરમાં રહેતા હોઈએ, અલગ અલગ સિટીમાં રહેતા હોય, બધા હવે સાથે રહેવું શક્ય નથી કારણ કે બિઝનેસ એવા થઈ ગયા, નોકરી એવી થઈ ગઈ. પણ એક સારા કોલ કે સામાન્ય કોલ, હવે તો સુવિધાઓ બધી જ છે કે વિડીયો કોલ કરી લઈએ, આપણે સાદો કોલ કરી લઈએ. પણ ઘણા લોકો એ પણ ચૂકી જાય છે કે પોતાની જે સફળતા છે એમાં આગળ વધવા માટે પોતે તો વધે છે પણ ક્યાંક માતા પિતાને ભૂલી જાય છે, જેને કારણે એમની માતાનું અને પિતાનું કેટલું જ મન દુઃખી થતું હશે મિત્ર. એકવાર વિચારો. અને જે લોકો આ વિડીયો જોવે એ આગળ મોકલે એમના યંગ બ્લડ્સને ખાસ કે સોશિયલ મીડિયા છે એ તમારું સર્વસ્વ નથી. તમારું સ્ટડી, તમારો પરિવાર સર્વસ્વ છે. તમારો ઇન્સ્ટાગ્રામનો મેસેજ તમારા પપ્પા કે મમ્મીથી વધારે નથી. તમારી ઇન્સ્ટાગ્રામની રીલ તમારા ભાઈ બહેનથી વધારે નથી. તમારું ફેસબુકનું એકાઉન્ટનો મેસેજ એ તમારા પરિવારથી વધારે નથી. કારણ કે પરિવાર જ આવશે, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક સાથે નથી આવવાનું ને તમને નથી દેવાનું. તો મિત્રો આટલું કહી મારી વાણીને વિરામ આપું છું. કપિલ ભટ્ટ. પ્રણામ. વંદે માતરમ. રાધે કૃષ્ણ.